અંકલેશ્વરના કોસંબડી ગામ નવાપરા નજીક જીવંત વીજ તૂટી પડ્યા બાદ વીજકરણથી 2 પશુઓનું મોત થયું હતું તો 2 મહિલાઓનો બચાવ થયો હતો। ગામની સીમમાં ખાડીમાં નજીક ભેંસો ચરાવતી વેળાએ જ ઘટના બની હતી। ખાડી નજીક પાણી પીવા ઉતરેલ ભેંસોને તૂટેલો જીવંત વીજ તાર અડી જતા જોરદાર કરંટ લાગ્યો હતો। 2 પશુના સ્થળ પર જ મોત, અન્ય ભેંસો ત્યાંથી ભાગી છૂટી હતી। અંકલેશ્વર ગ્રામ્ય વિસ્તારમાં વીજ નિગમની ગંભીર બેદરકારી સામે આવી છે। કોસંબડી ગામ ખાતે ગતરોજ સવારે એક જીવંત વીજ તાર કોસંબડી બાકરોલ રોડની સીમમાં ખાડી નજીક તૂટી પડ્યો હતો, જે અંગે સવારે જ જાગૃત નાગરિકો દ્વારા જાણ કરવામાં આવી હતી, છતાં તેઓ દ્વારા સાંજ સુધી રિપેરિંગ વર્ક કે વીજ સપ્લાય બંધ કરવાના આવતા આખો દિવસ વીજ પુરવઠો ચાલુ રહ્યો હતો। આ દરમિયાન સાંજે કોસંબડી ગામના નવાપરા ફળિયામાં રહેતા જમણા વસાવા અને રેવા વસાવા પોતાની ભેંસોને ચરાવીને પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન ત્યાંથી સાંજના સુમારે પરત ફરતી વેળાએ ભેંસ પાણી પીવા માટે ખાડી તરફ નીચે ઉતરી હતી। દરમિયાન ત્યાં પડેલા જીવંત વીજતારને અડી જતા ભેંસોનું ટોળું પૈકી 2 ચોંટી ગઈ હતી, જ્યારે અન્ય ભેંસોમાં નાસભાગ મચી જવા પામી હતી। આ વખતે બંને વૃદ્ધ મહિલા પણ ત્યાં જ હતી અને હાથમાં લાકડીનો દંડો રહેતા તેનો બચાવ થયો હતો। જોકે આંખ સામે ભેંસોના મોત સાથે તરફડાટથી બંને વૃદ્ધ મહિલાઓ પણ જીવ બચાવી દોડ લગાવી હતી। ઘટના અંગે ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો અને વીજ નિગમને જાણ કરતા રાત્રિના ટીમ સ્થળ પર દોડી આવી હતી। આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ પણ નોંધાવી છે। ત્યારે વીજ નિગમની કમ્પ્લેન પ્રત્યેની ઉદાસીન નીતિ અને ગંભીર બેદરકારીને લઈ 2 પશુઓના મોત થયા હતા તો 2 વૃદ્ધનો જીવ જતો બચી ગયો હતો। શું નામ છે તમારું? જમના શું ઘટના બની? સાહેબ આ ભેંસડા ચારીને આવ્યા અમે 5 વાગે કમ્પ્લેન કરેલી, જીબીમાં કોઈ આવ્યું નહીં ને ભેંસડા પાણી પીવા ઉતર્યા હતા, પાળિયાનો ઝટકો લાગી ગયો, અમે નાઈ સુઈતા, અમને બી લાગી જટે। પોલીસને જાણ કરી હાજી। હા મળી ગયેલા છે 2, એક પાળો ને એક પાડી। અમે નહીં સુઈતા, બધા ભેંસડા કોઈ દાટે। હા લાકડી હતી। હા હા પછી આવેલા મોડા, મળી ગયા પછી।